ખબર ગુજરાતમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે જાફરાબાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદ અને વીજળી કડાકા સાથે પવનના તીવ્ર સુસવાટા એના કારણે બંદર કાંઠા વિસ્તારના સાગર ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે ખેડૂતોને લાખો રૂપિયાનો ભોગ બન્યો છે અને તેમના વળતર માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। આપનું નામ સાહેબ? મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। સાહેબ, આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે? આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને બંદરમાં ઓછામાંથી 10 થી 12 કરોડનું નુકસાન થયેલું છે। અગાઉે જે 1 મહિનાથી માછીમારો રોજીરોટી વગરના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાફરાબાદ બંદરની અંદર બોમ્બે ડેક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે। જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે। તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા